અમરેલી જિલ્લાના શેડુબર ગામના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. વરસાદના કારણે રેલવે બ્રિજ નીચે માટી ભરાતા ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ જોઈ રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી જિલ્લાના શેડુબર ગામે તાજેતરમાં પડેલા ચોમાસાના વરસાદ બાદ ખેડૂતો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રેલવે અંડરબ્રિજ નીચેથી પસાર થતા રસ્તા પર ખેતરોમાંથી તણાઈ આવેલી મોટા માત્રામાં માટી જમા થઈ ગઈ છે. પરિણામે અંડરબ્રિજની નીચેથી પસાર થતો માર્ગ સંપૂર્ણપણે માટીથી ઢંકાઈ ગયો છે. આ માર્ગ દ્વારા આશરે 500 જેટલા ખેડૂતો પોતાના અંદાજે 2500 વીઘા જેટલી જમીનમાં સુધી પહોંચી શકે એવી સ્થિતિ નથી, પરંતુ રસ્તા પર માટીના મોટા થર જમા થતાં ખેડૂતો ટ્રેક્ટર, ખેતીના સાધનો કે અન્ય વાહનો લઈને પોતાના ખેતર સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ચોમાસાની વાવણીની સૌથી મહત્વની સિઝનમાં ખેડૂતો વાવણી કરી શકતા નથી અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અગાઉ ખેડૂતો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી ઉકેલ લાવવા પાકો રસ્તો બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાતા દર વર્ષે ખેડૂતોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે અંડરબ્રિજ નીચે જમા થયેલી માટી તાત્કાલિક દૂર કરવામાં આવે, રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી ધોરણે પાકો રસ્તો તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત તંત્ર કેટલી ગંભીરતાથી લે છે અને કેટલા ઝડપથી જરૂરી કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મારું નામ જયરામભાઈ લાલજીભાઈ નાકરાણી, ગામ શેડુબાર. આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે. મૂળ પ્રશ્ન અમારે અહીં હાલવાનો થાય છે. કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ આ મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર, સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી. બબે 3 ફૂટ કાપ ભરાઈ ગયો હતો, કારણ કે આ નીચાણમાં છે, ઉપરનો રસ્તો છે. કાપ કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા. એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું. કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા. આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી. 1 કલાક જેસીબી આવ્યું, પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી. વાવણી હજી કાલે નથી વાવી ગયા. આજે ગમે એમ કરી અને ખેડૂતો મહા મહેનત અહીંથી નીકળી અને ગયા છે. આપે રજૂઆત કરેલી છે રસ્તા બાબતે અગાઉ? મંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને એને બધાને રજૂઆત કરી છે. ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે. આના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરને કાલે 4 વાર તો અમે ફોન પણ કર્યા હતા કે રસ્તો બનશે, આની કઈક વ્યવસ્થા કરો.